ડીસા ખાતે નવજીવન બી.એડ કોલેજમાં તાલીમાર્થી વિદ્યાર્થીઓનો પ્રથમ વર્ષનો પ્રવેશોત્સવ યોજાયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને અતિથિ વિશેષ તરીકે સામાજિક અગ્રણી ડોક્ટર રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા. પ્રમુખ વસ્તાભાઈ ચૌધરી, ટ્રસ્ટી રાજાભાઈ, સંચાલક બાબુભાઈ ચૌધરી તથા પ્રિન્સિપાલ ડોક્ટર સોનલબેન તેમજ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા. ધારાસભ્ય પ્રવીણભાઈએ જણાવેલ કે જેમ દીવો અંધકારમાં પ્રકાશ લાવે છે તેમ તાલીમાર્થીને શાળાના બાળકોના જીવનમાં અજવાળું કરવાનું અને સારું ભણતર આપવું. ડોક્ટર રીટાબેન પટેલે જણાવેલ કે સંસ્કાર સાથે શિક્ષણ એ આજના યુગની જરૂરિયાત છે. ઉપસ્થિત તાલીમાર્થીઓ બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રી લીધા પછી ભારતના શ્રેષ્ઠ ભવિષ્ય માટે શાળાના બાળકોને સારું શિક્ષણ આપીને સારા નાગરિક બનાવે અને ભારતને વિશ્વ ગુરુ બનવા યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. શાળા કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી. અહેવાલ અશોક ઠાકોર, બનાસકાંઠા.